વેલકમ બેક ટુ અનધર બ્લોગ ઇન ટેમ્પલ ટુરિસ્ટ. સો સવારના 5:30 વાગી ગયા છે અને બધા ઉઠી ગયા છે અને બધા ફ્રેશ થાય છે. પછી એક અને નાસ્તો કરી મંગલનાથ મહાદેવ મંદિરે જવાનું છે. ત્યાં 4-5 કલાકની પૂજા છે. ત્યારબાદ કાલ ભૈરવ દાદાના દર્શન કરીશું અને ત્યારબાદ ઓમકારેશ્વર જવા નીકળીશું. તો બ્લોગમાં બન્યા રહેજો. જો હું પૂજામાં બેસીશ તો આપણો ભાઈ મયુર બ્લોગ શૂટ કરશે, તો બ્લોગમાં બન્યા રહેજો. એન્ડ આજે તમને બીજા મંદિરના પણ દર્શન કરાવીશું. હાલ આપણે જઈ રહ્યા છે મંગલનાથ મહાદેવ, જે વિશ્વનું એકમાત્ર મંગલ દોષ નિવારણનું મંદિર છે વિશ્વની અંદર. સો બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. જોઈ રહ્યા છો એ મંગલનાથ મહાદેવ મંદિરનો ગેટ છે. સો હવે ગાડી પાર્ક કરી લઈએ. ગાડી પાર્ક કરીને અહીંયા મંદિર આવીએ. गेट के सामने આ છે શ્રી મંગલનાથ મહાદેવ મંદિર, જે તમે દર્શન કરી રહ્યા છો. એનું કેમ્પસ આ છે મંદિરનું પરિસર. શ્રી મંગલનાથ મહાદેવ મંદિર ઉજ્જૈન વિશ્વનું એકમાત્ર મંગલ નિવારક મંદિર છે, જે તમે જોઈ રહ્યા છો. એનું કેમ્પસ છે, એનું ગેટ છે. મંગલનાથ મહાદેવ મંદિરથી હવે શાંતિપની આશ્રમ જઈ રહ્યા છે. શાંતિપની આશ્રમ, જ્યાં શ્રી કૃષ્ણએ વિદ્યા ગ્રહણ કરી હતી. તો ત્યાંના દર્શન કરવા માટે બ્લોગમાં બન્યા રહેજો. અહીં તમે જોઈ શકો છો જે શાંતિપની આશ્રમનો ગેટ છે. તો અહીંયાથી આપણે એન્ટ્રી લઈએ છીએ. શાંતિપની આશ્રમના દર્શન કર્યા બાદ હવે જઈ રહ્યા છે